हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, राधे राधे। वेलकम बैक टू माय अनदर व्लॉग। હું છું તમારી સ્નેહા। ગાઈસ જો અમે ઉઠી ગયા છે, હવે જઈશું ફ્રેશ થઈશું। આજે ડે 1 છે। હું મનાલીમાં મને એકચ્યુઅલમાં શરદી ખાંસી હતી, આજે જ થઈ ગઈ અને તો આજે ડે 1 છે। આગળના દિવસ કેવી રીતે જશે ખબર નહીં। આજે અમારો રૂમ ફ્રેશ થયા છે, હજુ ખાલી આવ્યા છે બ્રેકફાસ્ટ કરવા। જો જોઈ શકો છો દીદી લોકો નાસ્તો રહી ગયા છે। અમારો ડાઇનિંગ એરિયા છે। હેલો સ્વરુ, રાહુલ શું ખાવ છો? બીજું હાય મૈત્રીદી, કેવું લાગે છે? હે બાલ્કની વ્યૂ વિથ લંચ, મજા? આ હર્ષ છે જે બબુ જોડે ડાન્સ કરી રહ્યા છે। આ દીદી દીદી લેકે આગે છે ભરપૂર। જીજુ ચાય લઈ રહ્યા છે। ઓકે પ્લીઝ મારા રૂમને ઇગ્નોર કરજો, એ બહુ મેસી છે। અમે થઈ ગયા છે રેડી। આજે ડે 1 છે તો અમે જ્યાં જ્યાં ફરીશું ત્યાં તમને બતાવીશ। સ્ટે ટ્યુન, મળીએ ગાઈસ। અમે થઈ ગયા છે રેડી, આવી ગઈ છે કાર, બધા બેસી રહ્યા છે, અમે જઈએ। તો અમે તો નીકળી ગયા છે ફરવા માટે મનાલી। હવે મનાલીમાં આ છે અમારા ડ્રાઈવર, જેમનું નામ રાહુલભાઈ છે અને રાહુલભાઈ બહુ જ સારા હતા, જે અમને બધું જ સમજાવતા। અહીંયા બી અમને સમજાવી રહ્યા છે કે સામે જે પહાડ દેખાઈ રહ્યો છે ને બરફવાળો, એની નીચે છે અટલ ટનલ ને આપણે એને ક્રોસ કરીને પેલી સાઈડ જવાનું છે। તો અમારું અટલ ટનલ સેકન્ડ ડે હતું, તો એ હું તમને બીજા વ્લોગમાં બતાવીશ। હાલ તો અમે જ્યાં જઈ રહ્યા છે તમને તે બતાવીશ। આજે અમારું છે હડિમ્બા ટેમ્પલ, વન વિહાર હતું, મોલ રોડ હતું અને બીજા 1-2 પ્લેસ હતા જેના હું વિડીયોઝ કાઢવાનું ભૂલી ગઈ છું ગાઈઝ, સોરી। કેમ કે અમે ત્યાં એટલું એન્જોય કરતા ને કે અમુક પાર્ટ તો મેં શૂટ જ નથી કર્યા, હું ભૂલી જ ગઈ છું। એ તમને મારા ફોટોઝમાં જોવા મળી જશે। બાકી તમે બી એન્જોય કરી શકો છો, જોઈ શકો છો કે આજુબાજુના વ્યૂઝ કેટલા ફાઇન છે। આજ જોઈને ખુશ થઈ જવાય છે। પ્લેસ પર તો પહોંચે ત્યાંની વાત ત્યારે છે, બટ જે રસ્તો છે ને એ મંઝિલ કરતાં બહુ જ ફાઇન છે। અને એ જ રસ્તામાં આવું KFCના બોર્ડ જોઈને તો અમારા ગ્રુપના હર્ષ, સ્વરા, દીદી એ વધારે ખુશ થઈ ગયા છે, કેમ કે મને કોઈ ખુશી નહીં થઈ, હું વેજીટેરિયન છું એટલા માટે। બાકી જે નોન વેજીટેરિયન હોય એમની માટે બી બહુ બધા ઓપ્શન છે અહીંયા આગળ। અને અહીંયાની ખાસ ડિશ સિદ્ધુ બહુ જ ઓસમ ગાઈઝ, બહુ જ ફાઇન લાગતી છે। એમાં સ્ટીમ બી મળે છે, ફ્રાઈડ બી મળે છે અને જે ઘી ના ખાતા હોય એમની માટે બી ઘી વગરનું ઓપ્શન છે, એટલે કોઈ ચિંતા કરવા જેવી નથી। બાકી લોકો કહે છે કે પહાડોમાં આવીને મેગી ખાવી જોઈએ, પણ હું તો કહીશ કે પહાડોમાં આવીને અને સ્પેશિયલી મનાલીમાં આવીને સિદ્ધુ તો પહેલાં જ ખાવું જોઈએ। સિદ્ધુ અને અહીંયાના મોમોઝ, આપણા ત્યાં જે મોમોઝ મળે છે ને અહીંયા મળે છે ને એમાં આપ જમીનનો ફરક છે સાચે ગાઈઝ। તો તમે બી આવો, તમે બી અહીંયાની આ બધી ડીશ એન્જોય કરો, અહીંયાના આ બધા વ્યૂઝ એન્જોય કરો અને લાઈફમાં એકવાર તો આવવું જ જોઈએ। आज मारो माइक काढ लो। गाइस તમે આ જંગલ જોઈ રહ્યા છો, આ જંગલ એ છે જ્યાં આગળ કમાન્ડો મૂવીનું શૂટિંગ થયું હતું। અને આ રસ્તો છે હડિમ્બા ટેમ્પલ જવાનો। જો See, guys, see the view. It's awesome. Everyone, please come and enjoy the views. ગાઈસ, હેલો હેલો। જો અત્યારે અમે આવી ગયા છે હિડિમ્બા દેવી ટેમ્પલ। અમે જઈ રહ્યા છીએ, ત્યાં આવીએ છીએ, રસ્તો અહીંયાથી બતાવે છે, જઈએ છીએ। અને
મળીએ. જો ગાઈસ આ રસ્તો છે, આ છે યાક. આના ઉપર બેસીને લોકો બહુ ફોટોસ પડાવતા હોય છે. જો યાક છે, અહીંયાથી રસ્તો છે જવાનો. ઓ ગરમા ગરમ જલેબી. चलो 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 गाइस जो અહીંયા કોટ દીદી અહીંયા છે દેખજે. હાય વાહ देख भैया કેટલું फाइन से हैंड वर्क पर क्या है भैया इसका. जो गाइस જોઈ શકો છો કેટલા फाइन છે टोटली हैंड वर्क. इसका क्या है. 300 का मैम. ओके ये 300 का, ये 350 का है, ये 450 मैम. सब अलग अलग है. और भी डिजाइन अंदर दिए हैं सारी, बहुत वैरायटी में अंदर देखिए आप. कलर काफी लिए फिर बढ़ाना जो कितना हुआ 400 हाँ जी लेवानो છે હે तो ठीक है ना परवा नहीं लेंगे જો અમે લાગે છે બંદર પણ બહુ સારું છે અને બહુ વોર્મ છે. ગરમી બી નહીં થઈ રહી એટલે સારું છે. સોરી ઠંડી બી નહીં લાગી. મેં કાલથી કઈ ઊંધું જ બોલે જાઉં છું. હે यस તો ગાઈઝ અહીંયા આગળ હર્ષે અહીંયાની લોકલ કેપ પહેરી હતી તો એટલા ફાઇન લાગી રહ્યા હતા એ મન. એટલે પછી એમને ને અમારા ગ્રુપના બીજા જે જેન્ટ્સ હતા એ લોકોએ ત્રણે લીધી હતી એ કેપ. અને એના ઉપર અમે બહુ બધા ફોટોશૂટ ને વિડીયો બી કર્યા છે. બાકી હર્ષ મને અહીંયા એવું કહી રહ્યા હતા કે જો આ યાક તારા જેવા જ લાગતા છે સેમ એવું. તો તમે કમેન્ટ કરજો ગાઈઝ સાચું કે એવી લાગતી છું. બાકી હર્ષ મને પાંડા કહે છે એ હું એક્સેપ્ટ કરું છું કે હું પાંડા જેવી લાગતી છું એમ. અને આ છે મેઇન રસ્તો ત્યાં જવાનો, હિડિંબા ટેમ્પલ જવાનો મેઇન રસ્તો. અહીંયા આગળ બહુ બધી શોપ બી છે કે તમને બધું જ અહીંયા આગળથી મળી રહેશે. ગરમ કપડાંથી લઈને ફૂડથી લઈને બધી શોપિંગ તમે અહીંયાથી કરી શકો છો. અને હું તો સજેસ્ટ કરીશ કે તમે મોલ રોડથી શોપિંગ કરો એના કરતાં અહીંયાથી આ લોકલ માર્કેટ છે ત્યાંથી શોપિંગ કરો તો વધારે સારું રહેશે. કેમ કે ક્વોલિટી એક જ મળે છે. ત્યાંથી લો કે અહીંયાથી લો વસ્તુ સેમ જ હશે બટ પ્રાઇસમાં બહુ ડિફરન્ટ હોય છે ગાઈઝ. અહીંયા જે વસ્તુ તમને 500થી 700માં મળશે એ તમને ત્યાં 1000થી 1500 સુધીમાં જ મળી રહેશે. એટલે હું કહીશ કે તમે આવી કોઈ લોકલ માર્કેટમાંથી જ મનાલીમાં કરો તો શોપિંગ કરો. અને બાકી અહીંયા આગળ મસાજ કરવાનું બી ઓપ્શન છે. જો તમે થાકીને આવ્યા હોય તો તમે એ પણ કરાવી શકો છો. અને અહીંયા આગળ જ આવી ગયા છે સામે દાદર છે. એ દાદર ચડી થોડાક જ દાદર છે એ ચડીને જઈશું એટલે આપણે સીધા મંદિરે પહોંચી જઈશું. અને અહીંયાને એક આંટી હતા એમના હાથમાં રિયલ રેબિટ હતું બટ અમારા ગ્રુપના એક દીદીએ લીધું ને એને હાથમાં જો આ રેબિટ એને હાથમાં લીધું તો એમને લાગ્યું ટોય છે. પછી એમને ખબર પડી કે આ રિયલ રેબિટ છે પણ બહુ જ મોટા રેબિટ હતા ગાઈસ એ. તો એની સાથે અમે બહુ બધા ફોટોશૂટ બી કરાવ્યા હતા ગ્રુપના બધા મેમ્બરે. અને એના સાથે ફોટોશૂટ કરવાના એ લોકોનો નોર્મલી કંઈ ચાર્જ હોય છે 50 કે 60 રૂપીઝ. પણ ઇટ્સ ઓકે એટલું તો આપણે ઓફર્ડ કરી જ શકીએ છીએ ને. એ લોકો બી એનાથી જ એમનો ઇન્કમ સોર્સ જ એ છે તો આપણે એટલી તો એમની હેલ્પ કરી શકીએ છીએ કે આટલે દૂર આવ્યા છે તો આપણા બી ફોટોશૂટ થઈ જાય ને એમને બી ઇન્કમ થઈ જાય ગાઈઝ.
તો ચલો આગળ આપણે જઈએ, આગળ ફરીએ, આગળ શું છે બીજું એ હું તમને બતાવીશ. અને હા ગાઈસ, જો તમને મનાલીનું પેકેજ જોઈતું હોય સારી એવી ઓછી પ્રાઇસમાં તો તમે હર્ષને કોન્ટેક કરી શકો છો. હું હર્ષનું નામ અને નંબર બંને આમાં મેન્શન કરી દઈશ. અમારું પેકેજ હર્ષ જ બનાવ્યું હતું પોતે. જો કે અમે આ એક ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ જ કરી રહ્યા છીએ. પહેલી શરૂઆત અમે પોતાથી જ કરી હતી કે અમે પહેલાં પોતે જઈએ, કેવું રહ્યું છે, કેવું છે ત્યાંનું, પછી આ કરીએ તો અમને સારું રહ્યું એવું. તો તમે બી કોન્ટેક કરી શકો છો. તમને બી ઓછી પ્રાઇસમાં સારામાં સારું પેકેજ હર્ષ બનાવીને આપી દેશે. તો તમે હર્ષનો કોન્ટેક કરી શકો છો. તમારા 4 મેમ્બર હોય કે 2 મેમ્બર હોય, કપલ માટે બી જવું હોય તો બી હર્ષ કરાવી આપશે તમને, ડોન્ટ વરી. અને ગાઈસ અહીંયા આગળ છે ને એક સીઝુ હતું ડોગ, એટલું ક્યુટ હતું. એને હું એને દૂરથી થોડુંક જોયું તો મને એવું લાગ્યું કે ટોય છે, બટ એ ટોય નહોતું, એ હતું સીઝુ ડોગ. અને એટલું ક્યુટ લાગી રહ્યું હતું. અને છે ને એ અહીંયાના કોઈ લોકલનો જ હશે ગાઈસ, જો તમે જોઈ શકો છો. છે ને મારા નોવા બેબી જેવું છે, બટ થોડું ડર્ટી થઈ ગયું છે અહીંયા લાગે માટીમાં રમી રમીને. બાકી તો ચલો જઈએ મંદિરે, મંદિર બતાવું હું તમને.